ઓલ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ પાસ કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં અસંતોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે। આજ રોજ ડભોઈ તાલુકાના તાઈવાડા સ્થિત ફરાહ મસ્જિદ ખાતે જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકોએ યુસીસી બિલ સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન લોકોને હાથ પર કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન સમાજના આગેવાનો દ્વારા યુસીસી બિલને ઇસ્લામ વિરોધી અને સંવિધાન વિરોધી ગણાવવામાં આવ્યું હતું। સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ બિલને સંવિધાન અને શરિયત પર સીધો હુમલો માનવામાં આવે છે। સમાજના પ્રતિનિધિઓએ સરકારને અપીલ કરી કે ધાર્મિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાના બદલે દેશના વિકાસ અને પ્રગતિ માટેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। ડભોઈના મુસ્લિમ સમાજે સ્પષ્ટ કર્યું કે તેઓએ દેશના વિકાસમાં હંમેશા સહકાર આપશે, પરંતુ પોતાના ધાર્મિક અધિકારો સાથે કોઈ સમજૂતી સ્વીકારવામાં આવશે નહીં। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज डभोई ताईवाड़ा फराह मस्जिद में सरकार की तरफ से जो यूसीसी बिल लागू कर दिया गया है, उस बिल का पुरजोश से तमाम मुसल्लियों ने, तमाम मुसलमानों ने उसकी मजम्मत की है। और ये बिल सरकार को हम आपके थ्रू कहना चाहेंगे कि ये बिल को वापस ले लें। ये बिल हमारी शरीयत के ऊपर हमला है। जिस तरीके से भारत का आइन आर्टिकल 25, 26 और 29 जिस तरीके से हमको हमारे धर्म पर, हमारे धर्म के आदेशों पर चलने की स्वतंत्रता देता है, उस पर भी हमला है ये एक जात का। तो सरकार से हमारी यही अपील है कि आप ये यूसीसी का जो बिल आप लाए हो उसको वापस लो और हमारे साथ इंसाफ करो। आज हम लोगों ने, तमाम मुसल्लियों ने हाथ पे काली रिबन बांध करके इस काले बिल का विरोध किया है। तो सरकार से हमारी यही अपील है कि इस काले बिल को वापस लो। आपके पास और बहुत भी काम है देश में काम करने के लिए, बहुत भी मुद्दे हैं, उस पर ध्यान दें तो हमारा मुल्क और आगे बढ़ेगा और हम आपको साथ सहकार भी ज़रूर देंगे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू।